સમાચારોમાં આગળ વધીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં અટલ એક્સપ્રેસનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। ત્યારે અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસેલા લોકો પણ ઉમટી પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં અગ્નિકાંડ બાદ બંધ કરાયેલી અટલ એક્સપ્રેસ ફરી એક વખત હવે શરૂ કરી દેવામાં આવી છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા ઝલક લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। આ ઝલક, અમદાવાદની અંદર અટલ એક્સપ્રેસ ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે ઘણા સમય બાદ। શું છે ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંના તસવીરો? જી, જે કાંકરિયા કાર્નિવલ કે જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે તેવો કાર્નિવલ છે તે થોડાક જ સમયમાં છે તે મુખ્યમંત્રી દ્વારા છે તે ખુલ્લો મૂકવામાં આવશે। કાર્નિવલને લઈને જાણે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જે લોકો છે તે લોકો કાંકરિયા ખાતે આવી રહ્યા છે અને કાંકરિયાના વિવિધ આકર્ષણો જેવા કે પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક વગેરે જેવા વિવિધ આકર્ષણોની મજા મળી રહ્યા છે। તો સાથે સાથે જે કાર્નિવલને લઈને જે રોશની કરવામાં આવી છે, જે ફાઉન્ટેન મ્યુઝિકલ ફાઉન્ટેન તૈયાર કરવામાં આવ્યો છે તેની પણ મજા માણી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે। વિવિધ પ્રકારના જે ફૂડ કોર્ટ છે તે ફૂડ કોર્ટની પણ મજા લઈ રહ્યા છે। જે અમે જે બેઠા છે જીએસટીવીની ટીમ પણ જે કાંકરિયાનું એક આકર્ષણ છે જે સ્વર્ણિમ એક્સપ્રેસ અને અટલ એક્સપ્રેસ છે તેની પણ લોકો મજા માણી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે ટ્રેન છે તે ટ્રેનમાં લોકો બેસીને આખું જે કાંકરિયા છે તે કાંકરિયાનું જે ચક્કર છે તે લગાવી રહ્યા છે। ટ્રેનમાં બેસીને સમગ્ર કાંકરિયા પરિસરનો છે તે નજારો લઈ રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે જે કાંકરિયા પરિસર છે તે મોટી સંખ્યામાં માનવ મહેરામણથી ઉભરાઈ ચૂક્યું છે। જેમ સાંજ થતી જાય છે તેમ જે લોકો છે તે લોકોની સંખ્યા વધતી જાય છે અને સાંજ સુધીમાં તો જાણે હૈયું દળાય તેટલી જાણે ભીડ છે તે ભીડ જોવા મળશે। નાના હોય કે મોટા હોય, અબાલ વૃદ્ધ સૌ કોઈ લોકો અહીં આવ્યા છે અને જે કાંકરિયા કાર્નિવલની છે તે મજા લઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે લોકો છે તે લોકો પોતપોતાની રીતે છે તે એન્જોય કરી રહ્યા છે। ટ્રેન છે કે ટ્રેન પણ એક આકર્ષણ છે। જે ગેમ ઝોન દુર્ઘટના બાદ જે કાંકરિયાની જે આ ટ્રેન છે જે અટલ એક્સપ્રેસ અને જે સ્વર્ણિમ એક્સપ્રેસ છે તે બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ કાર્નિવલ શરૂ થાય તે પહેલા જ ગત સપ્તાહે આ ટ્રેન છે ફરી શરૂ કરવામાં આવી છે અને ટ્રેનમાં બેસવા માટે મોટી ભીડ જોવા મળી રહી છે। ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો સાથે વાત કરીશું। આપનું નામ? પંચાલ શૈલેષ। સર, ટ્રેનમાં બેઠા છો, કાંકરિયા આવ્યા છો કાર્નિવલમાં, કેટલા સમયથી આવો છો અને કેવું લાગી રહ્યું છે ટ્રેનમાં બેસીને અને કાંકરિયા આવીને? હા, એકચ્યુઅલી હું એવરી ઇવેન્ટમાં આવું છું અને બહુ મજા આવે છે કાંકરિયામાં। અને આજની ભાગદોડ ભરી લાઈફમાં ખરેખર આ ઇવેન્ટ એકદમ આમ ફ્રૂટફુલ હોય છે અને એવરી યર 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એકચ્યુઅલી એન્ટ્રી નિઃશુલ્ક છે, એટલે ખિસ્સા ઉપર બહુ મોટો ભાર નથી। અંદરની ખાણીપીણીનું સમજ્યા કે હોઈ શકે છે, પણ એકચ્યુઅલી આ મોદી સાહેબની જે ઇવેન્ટ છે ને જે રીતે આનો પ્રોગ્રેસ કર્યો છે એ રીતે અમદાવાદની આપણી જનતાને ભાગદોડ ભરી લાઈફમાં સ્ટ્રેસલેસ કરવા માટે એકચ્યુઅલી મને તો આ એકદમ ઇવેન્ટફુલ લાગે છે। અને આ અટલ એક્સપ્રેસ જેનો આનંદ બાળકો પણ લઈ શકે છે, એટલે આમ ખૂબ જ મજા આવે છે, રોમાંચક છે આ એનું વાતાવરણ। એકચ્યુઅલી લેસર શો અને બધી જ ઇવેન્ટ અને મુખ્યમંત્રીના અમુક ઇવેન્ટ કાર્યક્રમ, ટ્રેડિશનલ પ્રોગ્રામ્સ જે કંઈ બી ચાલી રહ્યું છે એ ભાગદોડ ભરી લાઈફમાં ખરેખર સ્ટ્રેસ રિલીઝ કરવા માટેનું છે। એ મારું તો એવું માનવું છે એકચ્યુઅલી આ અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં છે એવી રીતે અમુક ડિસ્ટ્રિક્ટમાં પણ આવી રીતના એક પ્રકારના બેઝ ઊભા કરવા જોઈએ જેથી ભાગદોડ ભરી લાઈફમાં માણસોને મજા આવી શકે છે। નાના બાળકને લઈને આવ્યા છો, ના 2 બાળકો છે, શું કહેશો, કેવી મજા આવી રહી છે? બાળકોને બી ભીડમાં લઈને બી આવ્યા છો? હા આવ્યા છીએ, મજા આવે છે અહીંયા। પહેલી વાર આવ્યા છો? ના, આવીએ છીએ અમે દર વર્ષે આવીએ છીએ। તો યંગસ્ટર બી આપણી સાથે છે। આપકા નામ? डिम्पल यादव। बहुत मज़ा आ रहा है यहाँ, बहुत अच्छा लग रहा है। फर्स्ट टाइम मेरा एक्सपीरियंस है यहाँ, फर्स्ट टाइम आई हूँ मैं। हाँ, पहले सुना था सिर्फ इसके बारे में, आज पहली बार देख लिया भी और बहुत अच्छा लग रहा है। सबसे ज़्यादा मुझे यहाँ की लाइटिंग और जो शोज हो रहे हैं, इवेंट्स हो रहे हैं, वो सबसे अच्छा लगा। मेरा नाम अक्षिता चौधरी। हाँ बिल्कुल, बहुत सारे फोटोज खींचे हैं, बहुत सारे फोटोज के सेल्फी पॉइंट्स भी है, बहुत अच्छा है, सब कुछ बहुत अच्छा है। हाँ बिल्कुल, बहुत अच्छा है सब कुछ, एकदम लाइटिंग शो सारे बहुत
मज़ा आ रहा है। અમે અહીંયા અમદાવાદથી જ આવીએ છીએ. મસ્ત છે બધું. હા, તો ટ્રેનમાં આખું કાંકરિયા ફરવાની મજા આવે છે અને સારું લાગે છે બધું, લાઇટિંગ ને બધું. હા, એક જ ટ્રેનમાં બેસીને આખું કાંકરિયા ફરી શકાય છે અને બધી લાઇટિંગ ને બધું જોવાનું સારું લાગે. તમે જોવો છો તે રીતે કે જે ટ્રેન છે તે ટ્રેનમાં બેસીને હાલ લોકો છે તે સમગ્ર કાંકરિયા પરિસરનો છે તે નજારો માણી રહ્યા છે. જે લાઇટિંગ છે તે તમે લાઇટિંગનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. ડ્રોન શો પણ યોજાશે. કાર્નિવલની શરૂઆત થશે ત્યારે ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવશે. સાથે રંગારંગ કાર્યક્રમ પણ યોજવામાં આવશે. વિવિધ પ્રકારના જે આકર્ષણો છે તે આકર્ષણો કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ નહીં, ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત ગુજરાત બહારથી પણ જે પર્યટકો છે, મુસાફરો છે, તે ખાસ જે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન છે તે કાંકરિયા ખાતે આવતા હોય છે અને જે કાંકરિયાના વિવિધ આકર્ષણોની સાથે સાથે કાર્નિવલની પણ છે તે મજા માણતા હોય છે. કહી શકાય કે જે કાંકરિયા કાર્નિવલ જે શરૂ કરવામાં આવ્યો હતો તે ધીમે ધીમે છે તે લોકોમાં લોકપ્રિય બનતો ગયો છે અને આગામી દિવસોમાં પણ છે તે વધુ લોકપ્રિય બનશે. દર વર્ષે કાર્નિવલમાં 5 થી 7 લાખ લોકો છે તે આવતા હોય છે. ત્યારે આ વખતે 10 લાખ લોકો આવે તેવી શક્યતા પણ સેવામાં આવી છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે ઝલક અહીં જે તમે તસવીરો દેખાડી રહ્યા છો એના પરથી પણ એવું લાગી રહ્યું છે કે લોકોમાં ભારે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ત્યાં લોકો આવી પણ રહ્યા છે. પરંતુ એને લઈને સુરક્ષાની અત્યારે શું તૈયારી કરવામાં આવી છે એ પણ જણાવો. જી ચોક્કસ. જ્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ મહત્વની છે. જે કાર્નિવલ છે તે કાર્નિવલને લઈને 5,000 કરોડનો જે વીમો છે તે વીમો કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં કુદરતી આપત્તિ, આતંકવાદ સહિતની વિવિધ જે પરિબળો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે જે સમગ્ર કાંકરિયા પરિસર છે તે કાંકરિયા પરિસરને સીસીટીવીની નજર હેઠળ મૂકવામાં આવ્યું છે. એટલે દરેક ખૂણા પર સીસીટીવી રાખવામાં આવ્યો છે અને કંટ્રોલ રૂમ પરથી તેની બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ અનિચ્છનીય વ્યક્તિ જણાય કે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો છે તેની પર નજર રાખવામાં આવે છે. તો સાથે સાથે જે પોલીસ છે તે પોલીસને પણ ખડે પગે રાખવામાં આવી છે. બાળકો ખાસ કરીને જે ગુમ થઈ જતા હોય છે, નાના બાળકો ગુમ થઈ જાય તો તેને શોધવા માટે જે ખાસ કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં ખોવાયેલા બાળક માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અને બાળકને તેના વાલી સુધી પહોંચાડવાની છે તે વ્યવસ્થા કરવામાં આવી છે. એમ કહી શકાય કે જે મોટી સંખ્યામાં જ્યારે પબ્લિક આવી રહી છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. તો સાથે સાથે જે ફાયરની ટીમો છે તે ફાયરની ટીમો પણ છે તે તૈનાત રાખવામાં આવી છે. આમ કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટેની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. જી ઝલક, જ્યારે આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે આરોગ્ય સાથે પણ ક્યાંક ચેડા થતા હોય છે. તો આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે કેવી ત્યાં તસ્દી લેવામાં આવી રહી છે અને તેમના દ્વારા શું સેફટી રાખવામાં આવી છે? જી જે લોકો છે તે લોકો અહીં આવતા હોય છે. સાથે સાથે જે ફૂડ કોર્ટ છે તે ફૂડ કોર્ટની ખાણીપીણીની મજા માણતા હોય છે. ત્યારે ફૂડ કોર્ટમાં યોગ્ય ફૂડ મળી રહે, લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે છે તે ફૂડ ચેકિંગની ટીમ પણ છે તે અહીં કાર્યરત જોવા મળી રહી છે. તે લોકોને કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાઈ, કોઈ દવાની જરૂરિયાત જણાય તો છે તે મેડિકલ વાન છે, 5-7 જેટલી મેડિકલ વાન પણ છે તે તૈનાત કરવામાં આવી છે. પ્રાથમિક સુવિધા કાર્યક્રમની અંદર તમામ પ્રકારની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો અને તેને લઈ અને સેફટી પણ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવી છે. જોડાયા તે બદલ આપનો આભાર.